चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् अहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। नमो भगवते तस्मै कृष्णायाद्भूतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः। ગઈકાલનું સત્ર ન થવા બદલ હું મારો મનુષ્ય તરીકેનો દોષ માનું છું. આજનું સત્ર થઈ રહ્યા બદલ હું ભગવત કૃપા ને સ્વીકારીને કૃષ્ણદાસ મેઘનજીની વાર્તાને આપણે આગળ વધારવાનો ક્રમ ચલાવશું. હવે વૈષ્ણવો સત્સંગ કરે, વૈષ્ણવો અલગ અલગ ગ્રંથમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે. જો ન સમજાય તો અન્ય વૈષ્ણવને પૂછે, કોઈ વિદ્વાન હોય તો એને પૂછે, ન હોય તો વલ્લભકુંજના આચાર્યોને પૂછે. વૈષ્ણવોનો એક સ્વભાવ કે એને રુચિ હોય, અભિલાષા હોય, જિજ્ઞાસા હોય તો એને અનેકવિધ નવી વસ્તુઓ જાણવાની ઈચ્છા થાય. હવે આ સંસર્ગમાં કૃષ્ણદાસ મેઘનને પણ કંઈક એવું જ થાય છે. ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે આગળના વાર્તા પ્રસંગોમાં. સાથે સાથે એક જરાક આપણે અહીંયા આધુનિક જે વૈષ્ણવો છે ને એના માટે આપણે જરા વિચાર કરીએ. ઘણા વૈષ્ણવોને એવું થાય કે આપણે થોડુંક ડિફિકલ્ટ જાણવાનો પ્રયત્ન કરીએ. ઘણાને એવું થાય કે આપણે સુબોધિનીજી જાણીએ, એના અર્થઘટન સમજવાનો પ્રયત્ન કરીએ. ઘણાને એવું થાય કે આપણે સર્વોત્તમજી ને વધારે સારી રીતે જાણવાનો પ્રયત્ન કરીએ. તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એનો એક આખો ક્રમ બાંધેલો છે. અને એ શા માટે બાંધેલો છે? તાકી કૃષ્ણનું મહાત્મ્ય જ્ઞાન વધે અને એને આપણે અલગ અલગ દ્રષ્ટિકોણથી જો જાણીએ અને સાથે સાથે મહાપ્રભુજીના ફિલોસોફીથી, મહાપ્રભુજીના પોઈન્ટ ઓફ વ્યૂથી, મહાપ્રભુજીના એંગલથી એને જાણવાનો પ્રયત્ન કરીએ ભગવાનને, તો આપણને વધુ આનંદ આવી શકે અને માર્ગનો જે સિદ્ધાંત છે એ આપણા હૃદયારૂઢ થાય, વધારે સ્ટ્રોંગ થાય અને ભગવત ચિંતનમાં આપણું મન સદાય લાગેલું રહે. હવે બે બાજુની સ્થિતિ છે અહીંયા. ઘણીવાર આધુનિક વૈષ્ણવોને કેવલ વલ્લભાખ્યાન, વલ્લભ સાખી, અષ્ટસખાઓની વાર્તા, 84-252 વૈષ્ણવોની વાર્તા અને અનેકવિધ ભાવાત્મક વચનામૃતમાં જ ઘણીવાર અભિરુચિ હોય છે. એમનું ઇન્ક્લાઇનેશન અને ઇન્ટરેસ્ટ એ બાજુ જ હોય છે. ફોર અ મેટર ઓફ ફેક્ટ જ્યારે થોડી નોલેજની પણ વાત કરવાનું શરૂ કરી દઈએ તો પછી વૈષ્ણવો એમ કે આ સમજાતું નથી, આ અઘરું છે. મારું એવું માનવું છે કે નાનપણમાં સાયકલ નહોતી આવડતી ત્યારે સાયકલ ચલાવતા શીખવું પણ અઘરું હતું, પરંતુ ભગવાનની કૃપાથી આપણે પડી પડીને સાયકલ ચલાવતા શીખ્યા.
આજના આધુનિક જનરેશનને ફ્રેન્ચ ઇત્યાદિ ભાષાઓ અઘરી લાગે છે, છતાંય મહેનત કરીને શીખી લે છે. તો જ્યારે લૌકિકમાં 20-25 વર્ષ આપણે વ્યતીત કરીએ, 20-25 વર્ષ આપણે યુટિલાઇઝ કરીએ, 20-25 વર્ષ આપણે સસ્ટેન થવાના માટે પૂરી મહેનત કરીએ, તો આ આખા આયુષ્યમાં જે આપણને કામ લાગનાર છે, જે આખું સમગ્ર જીવન આપણું ચેન્જ કરવાનું છે, તો જ્યારે એની એફર્ટ્સ લેવાની આવે ત્યારે શા માટે એક જીવ પોતાના એફર્ટ્સ થી પાછળ ભાગવાનું શરૂ કરે છે? મારો એક ઓપન પ્રશ્ન છે આપ સૌ લોકોને. શું આપણે સ્પિરિચ્યુઅલ શોપિંગ કરી રહ્યા છે? શું આપણે કેવલ શ્રવણ ભક્તિમાં માનીએ છીએ? આ ટેકનોલોજીના કારણે પુષ્ટિમાર્ગના 1200 જેટલા પુસ્તકો હવે પીડીએફ ફોર્મેટમાં અવેલેબલ છે, 3 લેંગ્વેજીસ, 4 લેંગ્વેજીસમાં. તો શું આપણે એના માટેના થોડા એફર્ટ્સ લઈને આગળ ન વધી શકીએ? એવું જ છે કે સ્વાધ્યાય નામનો શબ્દ આપણે ત્યાં છે જ નહીં. શું કેવલ સ્વાધ્યાય ઇતર સંપ્રદાયોમાં જ છે? શું એવું છે કે કોઈ પણ ગ્રંથ આપણે ન વાંચી શકીએ? આપણે ત્યાં પુષ્ટિમાર્ગમાં ઘણા બધા ભ્રમ છે એવા કે આ ન થાય, તે ન થાય, ફલાણું ન થાય. It's all about it's a lot of perception. અને એના ઘણા બધા જસ્ટિફિકેશન્સ પણ નથી આપણે ત્યાં. જસ્ટ બીકોઝ ફલાણા વૈષ્ણવોએ કર્યું એટલે આપણે પણ કરવું જરૂરી છે. પ્રસંગ યાદ આવે છે. એક વૈષ્ણવ હતા, એમનું સ્વરૂપ છે ને જરા મારા કરતા વધારે વિશાળ હતું. તો એમને છે ને ધોતી થતી ન હતી એટલે લુંગી પહેરીને સેવા કરતા. બનવો કાળ એવો થયો કે વૈષ્ણવ પણ પધાર્યા શ્રીજી ચરણમાં, ભગવાનના લીલામાં. તેના દીકરાએ જયારે સેવા કરવાની શરૂ કરી, હવે એના દીકરાનું સ્વરૂપ છે ને સાવ આવું હતું, એકદમ જ પતલું. તો એમને પણ લુંગી પહેરી. તો અમુક વૈષ્ણવ પૂછ્યું આમાં કઈ ભાવ હશે, આપણે આવી રીતે કરવું જોઈએ. પછી એક વડીલ વૈષ્ણવે આવીને કીધું કે તારા પિતાથી છે ને ધોતી પહેરાતી ન હતી એટલે કાચડી પાછળ બાંધતા નહોતા અને લુંગી પહેરીને સેવા કરતા હતા. તું તો સાવ આવો છે, તારે તો ધોતી બરાબર પહેરવી જોઈએ. બીજી એક વાત આવી આવે છે, કઈક કોઈક એક વૈષ્ણવ પાસે ચમચી ન હતી તો દાંતણ મૂક્યા. અને વૈષ્ણવોનો સ્વભાવ કોપી કરવાનું એટલે કરવાનું. કોપી કર્યું, એકના બદલે બધી સામગ્રીમાં દાંતણ મૂક્યા. બીજાને એક વૈષ્ણવ એનાથી વધારે ચડ્યા હતા, ડઝન દાંતણ મૂકવાનું શરૂ કર્યું. એટલે ભલા માણસ, જે વૈષ્ણવે દાંતણ મૂકેલું હતું એના પાસે ચમચી ન હતી, ચમચીના ભાવથી દાંતણ મૂકેલું હતું. એટલે અનફોર્ચ્યુનેટલી કોમ્પિટિટિવનેસમાં આપણે પોતાની કોમન સેન્સ ભૂલી ગયા છે. અને મહાપ્રભુજી, ગુસાઈજી, હરિરાયજી ઇત્યાદિની જે પણ આજ્ઞાઓ છે આપણને આટલા બધા ગ્રંથમાં મળે છે, એને આપણે કોસો દૂર મૂકી દીધી છે અને મન ફાવે તેમ આપણે એને કેટેગરાઇઝ કરી દીધા. ફોર અ મેટર ઓફ ફેક્ટ રિસેન્ટલી આવું પણ શ્રવણ કરવામાં આવે છે, મારા દૂધઘરના ઠાકોરજી, મારા આનસકડીના ઠાકોરજી, મારા સકડીના ઠાકોરજી. આઈ મીન એમાં પણ કેટેગરીઝ આવી ગઈ છે. ઇટ્સ અ વેરી સોરી સ્ટેટ કે આપણે આપણા ઠાકોરજીને આવી રીતે કેટેગરાઇઝ કરીએ. એક વલ્લભકુલના બાલકનો ખૂબ સારો પ્રસંગ હતો. કોઈક વૈષ્ણવે વલ્લભકુલના આચાર્યને એમ પૂછ્યું, તમારા ઠાકોરજી કેટલા જૂના છે? જવાબ બહુ સુંદર આપેલો હતો, મારા ઠાકોરજી છે ને 5364 યર્સ જૂના છે. તો કે દર્શન કરીને લાગતા નથી, તો કે તમારી આંખ આવી છે ને એટલે તમને દેખાતા નથી. આ જ પ્રોબ્લેમ છે આપણે ત્યાં.
આપણને એમાં પણ ગણતરી જોઈએ કે મારા ત્યાં 5 જનરેશન થી સેવા થાય, 6 જનરેશન થી સેવા થાય, 4 જનરેશન થી સેવા થાય. આપણને એમાં પણ કેલ્ક્યુલેટિવ થવું છે. ઠાકોરજીની કૃપા છે 84 વૈષ્ણવોમાં એવી કેલ્ક્યુલેટિવનેસ હતી નહીં, નહીતર ભગવાન જાણે શું થયું હોય. તો આ જે 84 વૈષ્ણવોની વાર્તાઓ જે છે ને, એના દ્રષ્ટિકોણમાં આપણે પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની છે, પોતાના પરસેપ્શન ચેન્જ કરવાના છે. આમાં સિદ્ધાંત વિરોધ કદાચ કોઈક વાત આવી શકે, પરંતુ આપણી જે આટલી જડતા છે, જે રિજિડિટી છે, અને જે આપણે આટલા બિચારા બાપડા બનીને ફરીએ છીએ કે અમને તો કશું સમજાતું નથી ને અમને કશું થતું નથી ને અમારાથી આમ થાય નહીં ને, ઇટ્સ ઓલ એન એક્સક્યુઝ. એટ ધી એજ ઓફ 80 અગર જો છોકરા છોકરીઓ સાથે વાત કરવી હોય પોતાને, તો આપણે વોટ્સએપ પણ શીખી શકીએ છીએ. તો માર્ગમાં આગળ વધવું હોય તો આપણે જ્ઞાન પણ ખૂબ સારી રીતે પ્રાપ્ત કરી શકીએ. ઇટ્સ અ મેટર ઓફ એક્સક્યુઝ કે આપણે કોઈ પણ એજ પર આપણે પોતાના આવરણોને તોડવા નથી, પોતાના પરસેપ્શન્સને તોડવા નથી, અને એના કારણે આપણે ત્યાં આવરણ ભંગ કરીને એક ટીકા લખવામાં આવેલી છે. એટલે વડીલ હોય કે નાના હોય, સંસ્કૃત આપણને ખૂબ સારું વાક્ય આપે છે, યુક્તિયુક્તમ પ્રગૃહ્ણીયાત બાલાદપી વિચક્ષણઃ. ભલે કોઈ વયમાં નાનો હોય, પરંતુ જો જ્ઞાનની વાત થતી હોય અને એ સત્ય હોય, તો એમાં પણ ગુણગ્રાહ્ય રહેવું જોઈએ, એમાં પણ આપણે ઓપનનેસ ટુ લર્નિંગ રાખવી જોઈએ. અને એના માટે એક બીજો ઉદાહરણ પણ લીધો, જે જગ્યાએ સૂર્યનો પ્રકાશ જતો નથી ને ત્યાં એક દીવડા એનું કામ કરે છે. આટલી વસ્તુ આજે ધ્યાન રાખવાની છે આપણે. આ 84 વૈષ્ણવોની વાર્તા છે ને, કેવલ આપ લોકોના નિત્ય સત્સંગ માટે નથી. અનેકવિધ વચનામૃત થયા છે આખા 550 વર્ષમાં છે ને, અનેકવિધ વચનામૃત થયા છે. હજી તો ઈ માધ્યમથી અનેકવિધ વચનામૃત તો થવાના છે. બટ માય ઓનલી કન્સર્ન ઇઝ શું તમારે રેનકોટ પહેરીને આ વરસાદનું એન્જોય કરવું છે, કે પછી રેનકોટ મૂકીને આ ભક્તિના વરસાદમાં ભીંજાવવું છે? ચોઈસ આપ લોકોની છે, કરવું શું છે. 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા પ્રસંગ ચોથો. એના પહેલાના પ્રસંગમાં આપ લોકોને જે મેં પહેલા સમજાવેલું હતું, અન્યાશ્રય ઇત્યાદિના બાધક થયા હતા કૃષ્ણદાસ મેઘનજીને. અહીંયા આચાર્ય ચરણની કૃપાથી માર્ગમાં સિદ્ધિ આગળ વધી છે, માર્ગ હૃદયારૂઢ થયો છે. હવે આપણે ત્યાં એક કીર્તન છે જે દાન લીલાનું છે, હરિરાયજી વિરચિત છે. મોહન જાન દે નાગરી દાન દે, તુમ નંદ મહર કે લાલ, રાની જસોમતી પ્રાણ આધાર, મોહન જાન દે. એમાં અંતમાં એવી એક લિપિ આવે છે, રસ પ્રગટ કીએ રસ જાય. બસ ઈ લિપિના આધારે આપણે જરાક આ વાત સમજવાની જરૂરત છે. કૃષ્ણદાસ મેઘન પર જ્યારે શ્રી આચાર્ય ચરણની કૃપા થઈ, આચાર્ય ચરણની કૃપા શા માટે અનિવાર્ય છે એના અનુસંધાનમાં આપણે લગભગ 4 સત્ર વિચાર કરેલો છે. આ 5મા સત્રમાં આપણે એનો વિચાર કરવાનો છે કે ઘણા વૈષ્ણવોએ આવીને કહ્યું કે આ કૃષ્ણદાસ મેઘન છે ને અનેકવિધ ગોપ્ય વાર્તાઓ કહે છે. તો આચાર્ય ચરણે પૂછ્યું, તમે આ બધી ગોપ્ય વાર્તાઓ શા માટે કરો છો? તો ત્યારે કૃષ્ણદાસે ખૂબ સુંદર જવાબ આપ્યો, આપ એમને જ પૂછો કે મેં શું કહ્યું. જેમ મેં પહેલા કહ્યું એવી જ વાત છે. ભક્તિની વર્ષા થઈ રહી હોય અને આપણે રેનકોટ પહેરીને બેસીએ તો આપણને શું આભાસ થાય કે કયા પ્રકારનો વરસાદ છે. અને અહીંયા પણ એવું જ કંઈક થયું. જ્યારે આચાર્ય ચરણે વૈષ્ણવોને પૂછ્યું કે શું વાત કરી હતી કૃષ્ણદાસ મેઘને, અમને તો કશું યાદ નથી. આચાર્ય ચરણ સહજ સ્મિત સ્વરૂપ છે, હસીને આપ મૌન ધારણ કર્યું, ચૂપ રહ્યા. માર્ગ જ્યારે હૃદયારૂઢ થાય છે ને, એક પ્રસંગ હતો. આપ લોકોના યુએસએ માં એક વિકરિયા પરિવાર છે,
ભાવેશભાઈ અને જે ધીરુભાઈ વેખરિયા ઇત્યાદિનો આખો જે પરિવાર છે, એમના સાથે એક દિવસ ફરવા જવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તો માર્ગમાં જ્યાં જ્યાં જઈએ ને ત્યાં એમને થાંભલો પણ દેખાય ને તો એમને એવી જ ઈચ્છા થાય આ થાંભલાને આપણે સેવામાં કેવી રીતે વિનિયોગ કરી શકીએ. કોઈ પણ પ્રકારના ફૂલ ફળ ઇત્યાદિ પણ દેખાય ને તો આની સજાવટ સેવામાં કેવી રીતે થઈ શકે. છે થાંભલો જ, છે ગમલો જ, છે ફૂલ, છે ફળ, પણ આપણો નજરિયો કઈ બાજુનો છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સિન સિટી લાસ વેગસમાં આવો પુષ્ટિજીવ હોય અને એની આવી દ્રષ્ટિકોણ હોય તો ત્યારે આપણને પણ એવું લાગે કે અહીંયા શ્રી ઠાકોરજીની અનહદ કૃપા છે વૈષ્ણવ. હવે જરાક આ જ વાત પર આપણે થોડો આગળ વિચાર કરીએ. વસ્તુ એક જ હોય પણ એની દ્રષ્ટિ આપણામાં શ્રી ઠાકોરજી કેવી આપેલી છે અથવા તો આપણે કેવી રાખવા માંગીએ છીએ, લૌકિક રાખવા માંગીએ છીએ કે અલૌકિક રાખવા માંગીએ છીએ. અહીંયા અલૌકિક થઈ રહ્યું છે. શ્રી ઠાકોરજી શ્રી આચાર્ય ચરણે અહીંયા કૃપા કરી છે કૃષ્ણદાસ મેઘન પર, અને જ્યારે આવી અલૌકિકતા વધે ને ત્યારે પોતાના અંદર રહેલો રસ પણ વધે. હવે આ રસને હું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ તો ન કરી શકું બીકોઝ આ રસનો ટ્રાન્સલેશન જ્યુસ નથી. આ રસ શબ્દનો ભાષાંતર રસ જ રહેવાનો છે. સંસ્કૃતના અનેકવિધ શબ્દો છે જેનું ભાષાંતર અંગ્રેજીમાં ઉપલબ્ધ નથી. આ ભગવદ રસ છે અને આ ભગવદ રસ કોઈને પણ દઈએ ને તો એ ટકે નહીં. આ ભગવદ રસ જ્યારે કોઈ વૈષ્ણવના સાથે શેર થાય, 252 વૈષ્ણવોની પહેલી વાર્તા નાગજી ભટ્ટમાં આ વાત આવે છે. કોઈ વૈષ્ણવ આવેલું અને 3 દિવસ સુધી રહી ન હતું, અને આવી જ વાતો કઈક 84 વૈષ્ણવની વાર્તામાં પણ આગળ આવે છે કે 2 વૈષ્ણવ પરસ્પર જયારે વાર્તા કરે છે, ભગવદ વાર્તા કરે છે, ત્યારે પોતાનું દેહનું અનુસંધાન પણ નથી રહેતું, પોતાની ફિઝિકલ અવેરનેસ પણ નથી રહેતી, અને મેટાફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ અવેરનેસમાં એટલા આગળ વધી જાય છે કે અહીંયા દામોદરદાસ થી થોડીક કક્ષા ઉતરતી છે, પરંતુ કક્ષા છે ખરી. એના કારણે શ્રી ઠાકોરજીની જે બધી રહસ્યમય ગુપ્ત વાર્તાઓ છે એ અન્ય વૈષ્ણવોના સામે કહેતો છે, પરંતુ સામેવાળા વૈષ્ણવોમાં પાત્રતા હોતી નથી એટલે યાદ રહેતું નથી. ઘણીવાર આપણે ત્યાં પ્રસંગ એવો બન્યો કે આપણે ન કહેવાના વાક્યો કહી દઈએ. આ ભગવદ રસની વાર્તાઓમાં પણ કંઈક એનું ધ્યાન રાખવા જેવું છે. આ ભગવદ રસ હોય એને જ્યાં ત્યાં છલકાવાનો ન હોય, સામેવાળાની પાત્રતા ન હોય ને તો એ ભગવદ રસ છલકાવાય નહીં. અને ઠાકોરજી જ પ્રેરણા કરે આપણને, ઠાકોરજી જ પ્રેરણા કરે કે આ ભગવદ રસ આગળ છલકાશે કે નહીં છલકે. આજની વાર્તા નાની છે તો કદાચ વહેલી થઈ જાય તો વાંધો નહીં, પરંતુ આપણે એક સત્રમાં એક વૈષ્ણવ કરવાનો પ્રયત્ન કરશું, અને જો ક્યારેક વાર્તા મોટી હોય તો ક્યારેક 2 સત્રમાં પૂરું કરશું, વિરામ લેશું. હવે વાર્તા પ્રસંગ 5મો છે. અહીંયા શ્રી ઠાકોરજીને કઈ વસ્તુ ગમે છે અને કઈ વસ્તુ નથી ગમતી એનો વિચાર કરવામાં આવ્યો. જે ચોથી વાર્તા હતી એનો આપણે એક સાર સમજી લઈએ પહેલા તો. પાત્રતા હોય તો રસ સચવાયેલો રહે, પાત્રતા ન હોય તો રસ સચવાય નહીં. હવે આ વાર્તા પ્રસંગ 5, વાર્તા પ્રસંગ 5માં આપણે એક વસ્તુ એ સમજવાનું છે કે શ્રી ઠાકોરજીને કઈ વસ્તુ ગમે છે અને શ્રી ઠાકોરજીને કઈ વસ્તુ ગમતી નથી.
તો પહેલા તો શ્રી કૃષ્ણદાસ મેઘાને પ્રશ્ન પૂછ્યો છે. જો આપણે ત્યાં પરિપાટી જુઓ, પ્રશ્ન પૂછીએ ને અને જો પ્રશ્ન સારો હોય તો એનો ઈ પ્રકારે અર્થઘટન, એનો ઉત્તર આપવામાં આવે છે. શ્રીમદ ભાગવતજીમાં પણ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાના પ્રશ્નને એપ્રિશિએટ કરે છે અને પ્રશ્ન પૂછવાની જે પ્રક્રિયા છે એના માટે ભગવદ્ ગીતાએ પણ પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ આપેલો છે. શ્રી ઠાકોરજીને કઈ વસ્તુ પ્રિય અને શ્રી ઠાકોરજીને કઈ વસ્તુ અપ્રિય એના માટેનો થોડો વિચાર કરેલો છે. તો જ્યારે પૂછવામાં આવે છે કે શ્રી ઠાકોરજીને પ્રિય વસ્તુ કઈ, તો ત્યારે જવાબ આપ્યો આ શ્રી આચાર્ય ચરણે કે શ્રી ઠાકોરજીને ગોરસ અતિ પ્રિય છે. અને ગોરસનો બીજો અર્થઘટન છે શબ્દથી, ગોરસ શબ્દથી વાણી કહેવાય છે, તેનો ભાવ છે જે કહી ન શકાય. વળી બધા ભક્તોનો જે સ્નેહ ભાવ છે, સ્નેહમય પ્રભાવ છે, એ અતિ પ્રિય છે અને એના કારણે ભગવાન ભક્ત વત્સલ છે. જુઓ, પ્રભુ સર્વ સમર્થો હિ, ભગવાનમાં બધું સામર્થ્ય છે અને કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ ભગવાન છે. આપણે જે વિચારેલું હોય કરી શકે, આપણે જે ન વિચાર્યું હોય એ પણ કરી શકે, અથવા તો આપણા વિચારેલાથી વિપરીત કરી શકે, અને જે આપણા વિચારવામાં ન આવે એવું પણ શ્રી ઠાકોરજી કરી શકે છે. તો જ્યારે આવી સ્થિતિ હોય અને છતાંય ભક્તના મનોરથ પર પૂર્ણ કરવા હેતુ અથવા તો ભક્ત પર પ્રીતિ દેખાડવા માટે ભગવાને અનેકવિધ સ્વરૂપોએ અનેકવિધ લીલાઓ કરી. એવું જ નહીં કે સ્વારસ્વત કલ્પમાં જ કરી. 5000 વર્ષ પહેલા કઈ એવી વાત નથી. 500 વર્ષ પહેલા જ્યારે શ્રી ઠાકોરજી સાક્ષાત વ્રજભૂમિમાં બિરાજમાન હતા ત્યારે એક ડોકરી હતી. સદુ પાંડેની વાર્તામાં વાત આવે છે. ત્યારે ડોકરી બધાને નામ પૂછે અને માખણ ઇત્યાદિ આપતી હતી. ત્યારે પણ આ ડોકરી ઉપર કૃપા કરવા માટે ભગવાને પોતાનો ભક્ત વત્સલ સ્વભાવ અહીંયા દેખાડ્યો છે. પુરાણો, શ્રીમદ ભાગવતજી ઇત્યાદિ ગ્રંથોમાં તો ભક્ત વત્સલતા ખૂબ સુંદરતાથી દેખાયેલી છે, પરંતુ અહીંયા આ વાર્તાથી આપણે એ સમજવાનું છે કે શ્રી ઠાકોરજી ગોરસ એટલે વૈષ્ણવોનો પરસ્પર જે સ્નેહ હોય છે એના અનુસંધાનમાં આપણે જરા વાત સમજીએ. આપ લોકોને ખોટું ન લાગે તો એક વાત કહું છું. જ્યારે પણ ગુરુદ્વારે આપણે દર્શન કરવા જઈએ છીએ ત્યારે આપણે ત્યાં આપણી આ વૈષ્ણવો માટેનો જે પરસ્પર સ્નેહ હોય છે ને એ ક્યાંક આપણે મંદિરના બહાર અથવા તો ગુરુદ્વારના બહાર ભૂલી જઈએ છીએ અને આપણે પણ એ જ વસ્તુ કરીએ છીએ જે અન્ય વૈષ્ણવો કરવા લાગે છે, અને ઈ છે કોણીઓનો પ્રહાર. આરતીના દર્શન કરવા માટે એટલી બધી પડાપડી કરીએ છીએ કે આરતીનો જે મૂળતયા ભાવ છે આપણે એને મૂકીને આરતીના આટા કેટલા ગણાઈ રહ્યા છે અને આરતીમાં ભગવાન શું શોભિત લાગે છે એના જ આપણે દર્શન કરવા લાગ્યા છીએ. આ તો જે જોયું એ કહું છું, આપ લોકોને ખરાબ લાગ્યું તો મને માફ કરજો. પણ આ જ વાત છે. એક બાજુ આપણે એમ કહીએ હરિગુરુ વૈષ્ણવ સરખા લેખીએ
અને બીજી બાજુ જ્યારે પોતાના દર્શન કરવાનો સમય આવે ત્યારે આપણે બીજાને પરિશ્રમ આપવાનું શરૂ કરીએ તો આ વૈષ્ણવોનો એકબીજા માટેનો કયો પરસ્પરનો સ્નેહ? અચ્છા, ધારો કે આપણે એવું ન કરતા હોઈએ, થોડા શિસ્તબદ્ધ હોઈએ, આપણામાં માણસાયત છે, સારી વાત છે, તો આપણે કોઈ પ્રકારનો કાયિક દોષ નહીં કર્યો, પરંતુ આપણા વાણી દોષના કારણે આપણે વાચિક દોષો કરવાનું શરૂ કરીએ અને વૈષ્ણવોની પાછળ રહીને આપણે નિંદા કરીએ કે ફલાણા તો આવા જ છે, એમને ત્યાં તો આવું જ થાય છે, એમને તો આવો વિચાર જ નથી, આમ છે તેમ છે, અને આપણો પ્રપંચમાં એટલો બધો સમય જતો હોય છે. તો આ પણ કયા પ્રકારનો પરસ્પર સ્નેહ એનો પણ આપ લોકો વિચાર કરો. શબ્દ છે ને છે વૈરાગ્ય, ડિટેચમેન્ટ. એવું નથી કે આ વસ્તુઓને સુધારવાની નથી, પરંતુ આ બધી વસ્તુઓમાં અટકાવવાનું નથી. અને ત્રીજો, ધારો કે ચલો આપ વાચિક દોષ પણ ન કરતા હો, પણ મન તો ચંચલ યુએસએ બેઠું હોય પણ છતાંય શ્રીજીના શ્રી ચરણોમાં આમ હોય, અને રિવર્સે હોય, શ્રીનાથજી દર્શન કરવા પણ ગયા હોય પણ આપણું ઘર તો એમાં, આપણું મન તો યુએસએ માં ફરતું હોય કે હું તો બારી બંધ કરવાનું ભૂલી ગયો તો, આ છોકરાઓ ધ્યાન પણ રાખતા હશે કે નહીં, એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. હવે છોકરો પણ વૈષ્ણવ અને આપણે આપણા છોકરા માટે પણ એવું વિચારીએ કે આ આવી રીતે ધ્યાન રાખી રહ્યો હશે કે નહીં, આ કરેલો આપણો માનસિક દોષ. જરાક સેલ્ફ રિફ્લેક્શન કરવાની જરૂરત છે. શું ખરેખર આપણે વૈષ્ણવ છીએ? વૈષ્ણવોના લક્ષણમાં અને વૈષ્ણવોના અપરાધો માટે પણ આપણે ત્યાં ગ્રંથ કરવામાં આવેલા છે શ્રી હરિરાયજીએ. જરા એનો પણ આપ લોકો અનુસંધાન લેજો તો થોડોક ખ્યાલ આવશે. હજી એક વાર કહું છું, તો ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પરંતુ આ જે સત્ય વાત છે એ આપના સામે રજૂ કરી રહ્યો છું. આગળ જતા વાત આવે છે કે શ્રી ઠાકોરજીને અપ્રિય શું છે. જે મેં વાત કહી એના જ અનુસંધાનમાં શ્રી ઠાકોરજીને ધુમાડો અપ્રિય છે. ઘણા લોકોને લાગે કે આપણે ત્યાં ધૂપ અને દીપ થતા નથી, ધૂપ અને દીપ વર્જ્ય છે. કદાચ શ્રીજી દ્વારા દર્શન કર્યા હોય તો ત્યાં ધૂપની પણ આરતી થાય છે. શ્રીજી દ્વારા દર્શન ન પણ કર્યા હોય, પરંતુ જ્યારે શાસ્ત્રીજીને કદાચ શ્રવણ કર્યા હોય તો સાધન દીપિકામાં ધૂપ અને દીપનો ક્રમ આપણને શ્રી ગોપીનાથજી પ્રભુચરણ જ આપણને જણાવે છે. અહીંયા ધૂપ દીપ નથી, અહીંયા ધુમાડો છે. અત્યંત અગ્નિ પ્રગટેલી હોય અને એમાંથી જે ધુમાડો નીકળે છે એ ક્લેશ સ્વરૂપે હોય છે. તો વૈષ્ણવોનો જે ક્લેશ છે એ ધુમાડા સ્વરૂપ છે અને એ શ્રી ઠાકોરજીને અત્યંત અપ્રિય છે. ઓર્ગેનાઇઝેશન હોય એમાં મતભેદ થાય અને એમાં જે પણ જીતતું હોય, અગર વ્યક્તિગત જીત આપની થઈ રહી હોય ને તો વિચાર કરજો કે આપ હારી રહ્યા છો ઇન રિયાલિટી, બીકોઝ શ્રી ઠાકોરજીને તો ક્લેશ પસંદ જ નથી. એટલે જે પણ કાર્યના માટેના ઝઘડા હોય, સેવાના માટેના ઝઘડા હોય, વ્યક્તિગત રૂપે ઝઘડા હોય, વૈષ્ણવમાં ક્લેશ આવ્યો એટલે ત્યાં ધુમાડો, ત્યાં શ્રી ઠાકોરજી બિરાજતા જ નથી. શ્રી ઠાકોરજીને પસંદ જ નથી. તો આપણી એક્શન્સ આપણને શ્રી ઠાકોરજી તરફ લઈ જઈ રહી છે કે આપણા ઠાકોરજીથી વિરુદ્ધ લઈ જઈ રહી છે, એના માટે પણ જરા આપ લોકો વિચાર કરજો. કારણ કે આજના સિચ્યુએશનમાં આ બધાનો વિચાર કરવો થોડો અનિવાર્ય છે. વાર્તા આપ લોકો જાણો છો, આ 84 વૈષ્ણવની વાર્તા આપ લોકો માટે નવી નથી. પણ આ નવું શું છે કે આ વસ્તુને આપણે લાઈફથી કેવી રીતે રિલેટ કરીએ છીએ અને ક્યાં ક્યાં પોતાની લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની જરૂરત છે. અને જેમ આપ લોકોએ શ્રવણ કર્યું છે, જ્યારે બીજાને વૈષ્ણવ કરીએ ત્યારે સાચા વૈષ્ણવ ગણાય. વૈષ્ણવ કહેવાથી બનાતું નથી, જીવવાથી બનાય છે. અનુસરીએ, જીવીએ, આપણું વચનના બદલે આપણું કાર્ય જ સામેવાળા વ્યક્તિને વૈષ્ણવ થવા માટેની પ્રેરણા કરે ને ત્યારે જઈને માનવું કે આપણે સાચા વૈષ્ણવ થઈ રહ્યા છે.
હવે આગળ જઈને ગિરધરલાલજીના વચનામૃતમાં 120 વચનામૃતમાં જે પ્રસંગ આવે છે એનું અનુસંધાન અહીંયા આવે છે. કૃષ્ણદાસે પૂછ્યું કે રઘુનાથજીએ સંપૂર્ણ સૃષ્ટિને સ્વધામમાં લઈને પધાર્યા, પરંતુ રાજા દશરથને સ્વર્ગ આપ્યું. અહીંયા આપણને પ્રશ્ન પણ થાય, શું રાજા દશરથને સ્વર્ગ શા માટે આપ્યું ભગવાન? એનું જે અર્થઘટન છે એ થોડુંક કઠિન છે, પરંતુ એક વાક્ય અહીંયા એવું લખ્યું છે કે પોતાના વચનને સિદ્ધ કરવાના માટે શ્રી રામચંદ્રજીને 14 વર્ષનું વનવાસ આપ્યું, શ્રી ઠાકોરજીને પરિશ્રમ પહોંચાડ્યો, એના કારણે એમને સ્વર્ગ આપ્યું. આનું વિવેચન ગિરધરલાલજીના 120 વચનામૃતમાં સારી રીતે કરેલું છે. જે લોકો નોટ ડાઉન કરી રહ્યા છે બુક અને પેન લઈને બેસીને, આઈ થિંક વચનામૃત બીજા કે ત્રીજામાં જ આ વસ્તુની વાત આપી છે. તો આપ લોકોને એની પીડીએફ ઓનલાઈન અવેલેબલ છે, એને થોડી વાંચીને એનું મનન કરજો. જરા ભાવપ્રકાશ સમજાવ્યો. પ્રશ્નની પણ કેટેગરી હોય છે અને અહીંયા પ્રશ્ન થોડો હીન અધિકારનો છે. જેનું મન પુષ્ટિ પુરુષોત્તમમાં લાગેલું હોય એનું મન પુષ્ટિ પુરુષોત્તમમાંથી બહાર આવીને મર્યાદા પુરુષોત્તમમાં શા માટે લાગે? તો આપણો જે દ્રઢ વિશ્વાસ છે ને એ પણ ફ્લક્ચ્યુએટિંગ છે. તકલીફ આવે અને વધે અને તકલીફ જાય એટલે આપણો ઘટવા લાગે. ચંદ્રના આકાર સ્વરૂપે છે આપણો વિશ્વાસ, સૂર્યના આકારનો નથી. સૂર્ય સ્થિર છે, સૂર્ય એક જ સ્વરૂપે છે, એ ગોળ જ છે. પરંતુ ચંદ્ર પોતાની સ્થિતિ વધારે છે અને ઘટાડે છે. ક્યારેક પૂનમ હોય છે તો ક્યારેક અમાસ હોય છે, અને ક્યારેક એકમ હોય છે તો ક્યારેક અષ્ટમી હોય છે. તમારો અને મારો વિશ્વાસ પણ કંઈક આવો જ છે. તકલીફ આવે એટલે હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, અને તકલીફ જાય એટલે પછી વિશ્વને આપણે નમન કરવાનું શરૂ કરીએ છીએ, કારણ કે આપણે પ્રપંચમાં અટકાવા લાગીએ છીએ. જેનું મન પૂર્ણ પુરુષોત્તમમાં હોય એનું મન ત્યાંથી બહાર આવીને મર્યાદા પુરુષોત્તમમાં લાગે. એના થકી અહીંયા ભાવપ્રકાશમાં એમ લખ્યું છે કે માનસી સા પરામતાનું ફળ હજી સુધી પ્રાપ્ત થયું નથી. ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુવિત્તજા ઇત્યાદિના અનુસંધાનમાં આપ લોકો જ્યારે અગર અવસર મળે તો યુટ્યુબ પર સિદ્ધાંત મુક્તાવલી શ્રવણ કરી લેજો. સેવાનું એક ચરણ જે કહેવાય છે અંતિમ ચરણ છે એ છે માનસી સા પરામતા. અને 84 વૈષ્ણવોમાં ઘણા વૈષ્ણવોને એ વસ્તુ સિદ્ધ પણ થઈ હતી. અને આપ લોકોને કદાચ ઓલો રાજા આસકરણનો પ્રસંગ જો યાદ હોય કે યુદ્ધ કરતા કરતા પણ એમને શ્રી ઠાકોરજી ની સેવાનું અનુસંધાન હતું. એના માટે આપ લોકો જરા વિચાર કરજો. સૌથી મોટો સિદ્ધાંત આપણને અહીંયા જાણવા મળે છે કે પોતાનું ધર્મ બચાવવા માટે ધર્મી સ્વરૂપ શ્રી ઠાકોરજીને જો શ્રમ થાય તો આપણો જે ધર્મ છે એ આપણને હીન ફળ આપે છે, અને શ્રી ઠાકોરજીનું જે અલૌકિક ફળ છે આપણને મળતું નથી. ફરી એકવાર આ વાક્ય કહું છું, આપણા ધર્મને નિભાવવામાં કોઈ પણ પ્રકારનું શ્રમ શ્રી ઠાકોરજીનું જો થતો હોય તો આપણો જે ધર્મ છે એ આપણને હીન ફળ આપે છે. શ્રી ઠાકોરજીના શ્રમના કોસ્ટ ઉપર આપણને આપણો ધર્મ આપણને હીન ફળ આપે છે, અને શ્રી ઠાકોરજીને ફળ સ્વરૂપે આપતા નથી નથી નથી. હવે આપણા માટે ફળ શું, તો એના માટે પણ જરા શ્રી મહાપ્રભુજીએ વૃત્રાસુર ચતુશ્લોકીમાં જરા વાત કરેલી છે, આપ લોકો સાથે કરું. આ તો આપણો સંબંધ છે ને એટલે આ બધી વાતો થાય. સ્નેહનો સંબંધ છે. જો સ્નેહનો સંબંધ ન હોત ને તો આ બધો રસ પ્રગટ થયો જ ન હોત. પણ મારી એક કમ્પ્લેન છે, આપ લોકો છે ને થોડુંક અનુમોદન દેવામાં થોડા કાચા છો. અનુમોદનનો મતલબ છે રેસિપ્રોકેશન. કોન્વર્ઝેશન છે ને વન સાઇડ ન હોય, કોન્વર્ઝેશન ટુ સાઇડેડ હોય.
અને આ ચેટ નામનું છે ને ખૂબ સારું ઓપ્શન છે, પરંતુ શું છે આ આંગળીઓને આપણાથી તકલીફ દેવાતી નથી ભાઈ, એટલે વાંધો નહીં, ફરી ઈચ્છા હશે તો આંગળીઓને પણ આપણે થોડી તકલીફ આપશો આગળ જઈને. હવે આવે છે વાર્તા પ્રસંગ છઠ્ઠો, વાર્તા બીજી અને એમાં અંતર્ગત છઠ્ઠો. આચાર્ય ચરણ પાસે શ્રી કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન પૂછ્યો, ભક્ત થઈને શ્રી ઠાકોરજીની લીલાનો ભેદ ન જાણે એવું શા માટે? શ્રી ઠાકોરજીએ કહ્યું કે વિધિપૂર્વક, શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે વિધિપૂર્વક સમર્પણ જેમ કહ્યું છે તેમ કર્યો નથી, એના કારણે આ લીલા ભેદ જાણી શકાતું નથી. વિધિ એટલે કે અહીંયા સમર્પણનું અર્થઘટન લેવામાં આવ્યો છે. અહંતા અને મમતા, પોતાની સત્તા ઇત્યાદિનું સમર્પણ જે થયું નથી, ભગવદીઓનો સંગ થયો નથી, જે દૈન્ય નથી, જે શ્રી ઠાકોરજીના સ્વરૂપને જાણતો નથી, વળી ભગવદીઓનો સંગ કર્યો હોય તો શ્રી ઠાકોરજીની લીલા ભેદ જાણે, પરંતુ આમાંથી કઈ જ કર્યું નથી અંતઃકરણપૂર્વક, એના કારણે શ્રી ઠાકોરજીના સ્વરૂપ અને લીલા ભેદને જાણતો નથી. આપણને એઝ અ જીવ એવું લાગે કે આપણે એક વારમાં છે ને વાંચી લઈએ કે સાંભળી લઈએ તો આપણને યાદ રહેવા લાગે છે. તો જરા એનો આપ લોકો વિચાર કરો, એક વારમાં જો આપણને યાદ રહેતું હોત તો આપણી બુદ્ધિ કેટલી સારી હતી. પરંતુ એક વારમાં યાદ રહેતું નથી, એના કારણે જ આપણે ત્યાં પુનરાવર્તન એટલે કે રિવિઝનની એક પ્રણાલી છે. એક ગ્રંથ હોય તો આપણે એને અનેકવિધ વાર આપણે રિવાઇઝ કરીએ તો આપણને એ ગ્રંથમાંથી અનેકવિધ પ્રકારના ભાવ પ્રકટ થતા હોય છે. તો હવે અહીંયા શ્રી ઠાકોરજીનો લીલા ભેદ અને સ્વરૂપ ભેદ સમજવો હોય એના માટે એક શ્લોક સમજીએ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. અહીંયા મહાપ્રભુજી કોટ કરે છે રૂપ નામ વિભેદેન. ભગવાન અનેકવિધ સ્વરૂપ અને અનેકવિધ નામો ધારણ કરીને આ જગતમાં ક્રીડા કરી રહ્યા છે, એવું આપણને આ શ્લોકમાંથી સમજાય છે. જો રૂપ અલગ હોય, જો નામ અલગ હોય તો એની લીલા પણ ઘણી અલગ હશે, અને એના કારણે જ આપણે ત્યાં એક જ સ્વરૂપના શ્રીનાથજીના અનેકવિધ નિધિ સ્વરૂપોમાં આપણને અનેકવિધ લીલાના અનુસંધાનમાં આપણને દર્શન થાય છે. તત્વમૂળ કૃષ્ણ જ છે, પરંતુ માખણ ચોરી, ગૌચારણ, રાસ, વેણુનાદ ઇત્યાદિ અનેકવિધ લીલાઓ કરી, એના થકી આપણને એમાં સ્વરૂપ ભાવના અને લીલા ભાવના અલગ અલગ થવા લાગી. હવે આ ભાવ જો સમજવો હોય તો એના માટે પોતાનું સર્વસ્વ, જે આપણે ગદ્ય મંત્રમાં કહીએ છીએ ને, એ કેવલ સંકલ્પ, એ કેવલ મંત્ર બોલવા માટેનો મંત્ર નથી, પરંતુ એ મંત્રને એક્ટ કરવા માટે પણ આપણે એના એફર્ટ્સ લેવા પડે છે. જે પણ છે, જે ફિઝિકલી ઓફર કરી શકાય છે આપણે ઓફર કરીએ જ છે, પણ જે ફિઝિકલી ઓફર નથી થઈ શકતું તો આપણે એને મેટાફિઝિકલી પણ ઓફર કરીએ છીએ. પુત્ર, પુત્રાદિ ઇત્યાદિ જે બધું ફિઝિકલ ફોર્મેટમાં ધન, ઘર ઇત્યાદિ છે શ્રી ઠાકોરજીને આપણે સમર્પિત કરીએ જ છે, પરંતુ જે આપણું અંદરનું રહેલું જે અહંતા અને મમતા છે, હું અને મારું, આપણે એને પણ શ્રી ઠાકોરજીને સમર્પિત કરી રહ્યા છે.
બેઝિકલી આપણે કેવલ પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે, અને ઈ વન્સ ઇન અ વાઇલ પોસિબલ નથી, ઈ વન્સ ઇન અ વાઇલ જરૂરી નથી, ઈ રૂટીન પ્રેક્ટિસ છે આપણી. અને એ રૂટીન પ્રેક્ટિસને મેન્ટેન કરવાના માટે આપણે શ્રી ઠાકોરજીથી વિમુખ ન થઈએ, એના માટે સેવાયામમાં કથાયામમાં ઇત્યાદિના સિદ્ધાંતો આપણે ત્યાં પ્રાપ્ત થયેલા છે. સાથે સાથે અંગ્રેજીમાં એક ખૂબ સુંદર વાક્ય છે, વાઇબ અને ટ્રાઇબ. જેની વાઇબ સરખી હોય એ એક જ જાતિના હોય. એને લૌકિક દ્રષ્ટિથી જોવું હોય તો સ્ટુડન્ટ્સની ભણવાની વાઇબ સરખી હોય એટલે એ લોકોને સ્ટુડન્ટ્સ કહેવાય. ઓન્ટરપ્રિનોર્સની ઉદ્યોગ કરવાની શક્તિ એવી હોય તો એ લોકોને ઓન્ટરપ્રિનોર્સ કહેવાય. નર્સિસ અને ડોક્ટર્સની ભાવ સેવાભાવી હોય એટલે એ લોકોની વાઇબ સરખી કહેવાય. તો વૈષ્ણવોની પણ વાઇબ આવી જો સરખી હોય તો એ લોકો પણ પરસ્પરસ એકબીજાને હેલ્પ કરીને, ગાઈડ કરીને, ડિસ્કસ કરીને, વાર્તા ઇત્યાદિ કરીને શ્રી ઠાકોરજીમાં પોતાનું મન લગાડે છે અને માર્ગના જે અનેકવિધ સિદ્ધાંતો છે એને સમજવાનો પ્રયત્ન કરે છે. તો જો કોઈક ભગવદીઓનો સંઘ હોય, ભગવદીઓના સંઘમાં આપણે જ્યારે ગદાધરદાસજીની વાર્તા જાણશું ને ત્યારે આપણને ખબર પડશે કે ગદાધરદાસજીએ એક વૈષ્ણવને અમુક પ્રકારની રિસ્પોન્સિબિલિટી સોંપી હતી અને એના કારણે વૈષ્ણવના આગળ જઈને લાઈફમાં ચેન્જીસ શું આવે છે. તો આ જે ઉત્તમ ભક્તોનો સંઘ છે, શ્રી ભાગવતજી અને શ્રી સુબોધિનીજી ઇત્યાદિ ગ્રંથોનો અહર્નિશ અવગાહન છે, અધ્યયન છે. એનાથી ભગવાનને જાણવામાં આપણને સુલભ થાય છે, લાભ થાય છે અને આ ભગવત ભાવ ઉત્પન્ન થાય છે. જેવી રીતે શ્રી ઠાકોરજી વ્રજ ભક્તોમાં સદૈવ બિરાજમાન છે, એવી જ રીતે આ માર્ગના વૈષ્ણવોમાં પણ સદૈવ બિરાજમાન છે. અને એના કારણે જ આપણે નમામિ હૃદયે શેષ જે શ્રી મહાપ્રભુજી વિરચિત જે શ્લોક છે, જે કારિકા છે, એને આપણે મંગલાચરણમાં પણ બોલીએ છીએ. આગળ ગજ્જન ધાવન ઇત્યાદિ વૈષ્ણવોનું અનુસંધાન લેવામાં આવે છે. જે વૈષ્ણવો શ્રી ઠાકોરજીને જાણે છે એ શ્રી ઠાકોરજી માટે કાર્ય કરે છે. દામોદરદાસ સંભારવાલાની વાર્તામાં આપણે એ વસ્તુ ખૂબ સારી રીતે જાણી શકશું. શ્રી ઠાકોરજી સંબંધી જે વિરહ તાપ ભાવ કરે છે, જે જીવ શ્રી ઠાકોરજીને પોતાનું સર્વસ્વ માને છે, જ્યારે આ જીવ આત્મદર્શન કરે છે શ્રી ઠાકોરજીની કૃપાથી, પોતાના સ્વરૂપને જાણે છે, પોતાના સ્વરૂપને સમજે છે અને એ જાણીને પોતાનો સંબંધ શ્રી ઠાકોરજીથી કરે છે, ત્યારે શ્રી ઠાકોરજીની કૃપા થાય છે. ઘણીવાર જાકો વેદ રટત બ્રહ્મા રટત શંભુ રટત શેષ રટ નારદ શુક વ્યાસ રટત ઇત્યાદિ કીર્તનમાં પણ આપણને એનું અનુસંધાન લેવામાં આવે છે કે અનેકવિધ શાસ્ત્રને પણ જાણીએ તો આપણને ન ઇતિ આટલું જ નહીં એવો આપણને અનુસંધાન આપણને મળે છે કે વેદ પણ જ્યારે શ્રી ઠાકોરજીના સ્તુતિ કરે છે ત્યારે ન ઇતિ કહીને આગળ વધે છે કે આટલું જ નહીં, આનાથી પણ અધિક, આનાથી પણ અધિક. કારણ કે એવું નથી કે કેવલ શાસ્ત્રથી જ આપણે શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કરી શકીએ છીએ. નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ મેધયા બહુના શ્રુતેન યમે વૈશ્યવૃણતે તેન લભ્યઃ. ભગવાનને જેનું વર્ણન કરવું છે એનું વર્ણન કરે જ છે. મહાપ્રભુજી આપણને શાસ્ત્ર ઇત્યાદિનું અધ્યયન એટલે કરવાનું કે છે તાકી ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન વધે, એના માટે. શ્રી ઠાકોરજીને આપણે સારી રીતે જાણી શકીએ એના માટે. કારણ કે વેદ વેદાંત વેદ્યમ એવા ભગવાન છે અને એ વેદ વેદાંત વેદ્યમ ભગવાન છે એ કોણ કે છે આપણને?
શ્રી મહાપ્રભુજી જ કે છે, શ્રી મહાપ્રભુજી જયારે સુબોધિનીજીનું મંગલાચરણ કરે છે ને એમાં જે સ્વયં વેદ છે, વેદના અંત છે, એવા વેદાંત છે, અને આ જેમનામાંથી વેદ પ્રકટ થયા છે એ એવા વેદ્ય, જો આવા ભગવાન હોય તો એમને શાસ્ત્રથી તો જાણી જ શકીએ, પરંતુ શાસ્ત્રથી જાણવાના સાથે સાથે ભગવત કૃપા આપણા માટે અનિવાર્ય છે, ભગવત ભક્તોનો સંગ અનિવાર્ય છે, સેવા પ્રકાર આપણા માટે અનિવાર્ય છે. અને આ બધું જ્યારે સાથે મળીને થાય, ભાવ જાણે, કેવલ અને કેવલ ક્રિયાત્મક જો સેવા કરે એ વૈષ્ણવને એટલો આનંદ ના આવે. અને જ્યારે એ બધી વૈષ્ણવોનો ભાવ બધી વસ્તુઓનો ભાવ જાણવાનો શરૂ કરે ત્યારે એને સેવામાં આનંદ આવવા લાગે છે. એક નાનો સરખો પ્રકાર કહો આ ભાવનો કેવી રીતે હોય છે. આપણે ત્યાં જયારે કુલે ધરવામાં આવે છે ત્યારે શતરંજ ધરવામાં આવે છે, દુમાલા ધરવામાં આવે છે ત્યારે શતરંજ ધરવામાં આવતી નથી, ત્યારે બીજી કઈક વસ્તુ ધરવામાં આવે છે. આપણે ત્યાં વાઘ બકરી, ચોપડ અને શતરંજ આવી 3 પ્રકારની ખીલોના શ્રી ઠાકોરજીને રાજભોગમાં ધરવામાં આવે છે. અને દિવાળીના દિવસોમાં શૈયા મંદિરમાં અલગથી ચોપડ ધરવામાં આવે છે. આ તો આપ લોકોના સાથે ખાલી વાત કરી રહ્યો છું. આપ લોકોના ગુરુઘરમાં આ બધી વસ્તુઓની વિનંતી કરશો અને એનો જો ભાવ પ્રકાશ જાણવાનો પ્રયત્ન કરશો તો આપ લોકો માટે ખૂબ સારું રહેશે. શ્રી ઠાકોરજીના અનેકવિધ લીલાનો ભેદ અને અનેકવિધ સેવામાં આવતી નાની નાની વસ્તુઓનો જો ભાવ જાણશો તો સેવા કરવામાં પણ આપ લોકોને આનંદ આવશે. હવે જે પ્રસંગ આવ્યો ફલાહારનો, એ વાર્તા પ્રસંગ 7મો છે, જે આપણે પહેલા પણ શ્રવણ કરેલો છે, પરંતુ અહીંયા આવે છે તો એનો ખાલી આપણે સંક્ષિપ્તમાં થોડો જાણી લેશું. આ જ વાર્તા આપણને બેઠક ચરિત્રમાં પણ આવે છે. તો બદ્રીનાથજીના મંદિરમાં વેદવ્યાસજી પધાર્યા હતા, મહાપ્રભુજી પધાર્યા હતા. ઉદ્ધવજીનો અડધો શ્લોક હતો, આત્મત્વાદ ભક્તવશ્યત્વાદ ઇત્યાદિ, એના પર ટીકા કરી આચાર્ય ચરણે. સાંભળીને વેદવ્યાસજીએ એનું અનુમોદન કર્યું છે. દિવસ વામન દ્વાદશીનો હતો, ફલાહાર શોધ્યું પણ મળ્યું નહીં. ઉત્સવાંતે ચ પારણા ઇત્યાદિનો સિદ્ધાંત આપણને ત્યાંથી જાણવા મળ્યો. ત્યારે શ્રી આચાર્ય ચરણની ઈચ્છા થઈ હતી, એના કારણે સામગ્રી ધરાવી અને એ દિવસે ઉત્સવ હતો. ઉત્સવ જ્યારે શ્રી વામન દ્વાદશીનું, એટલે જે વામનજીનું પ્રાગટ્ય થયું એના બાદ પારણા કર્યા, એનો અનુસંધાન આપણે લીધો. આચાર્ય ચરણને મનમાં થાય બધું કરી શકે, ભાવ પ્રકાશમાં આપણને એવું જાણવા મળ્યું. અને વાર્તા પ્રસંગ 8મો, જે એક જ લિપિનો છે, જ્યારે શ્રી આચાર્ય ચરણ આસુર્યામો લીલા કરે છે ત્યારે કૃષ્ણદાસજીને પણ વિપ્રયોગ થાય છે અને પોતાનો દેહ ત્યાગ કરે છે. કારણ કે જેમ મેં પહેલા કહ્યું હતું, સ્વામિનીજીની છાયા સ્વરૂપ છે. જો સ્વામિનીજી આ ભૂતલનો ત્યાગ કરીને પોતાનું મૂળ સ્વરૂપ લઈને શ્રી ઠાકોરજીની સેવામાં પાછા પધારે, તો શ્રી સ્વામિનીજી પધાર્યા તો એમની છાયા પણ એમના પાછળ સાથે સાથે જ જાય. કારણ કે છાયા કોઈનાથી ભેદ રહેતી નથી, અભિન્ન છે. એના કારણે કૃષ્ણદાસ મેઘન પણ આવા જે સુંદર વૈષ્ણવ હતા, એમની વાર્તા આપણે ક્યાં સુધી કહી શકીએ. એવું કહીને આજના આ વક્તવ્યને શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં હું વિરામ આપું છું. ખ્યાલ નહોતો કે આટલું વક્તવ્ય આજે આટલું લાંબુ ચાલશે, કારણ કે પ્રસંગ નાનો હતો, પરંતુ ભગવાનની જે ઈચ્છા થઈ આપ લોકોને માર્ગના માટેની જે બધી વાતો કરવાની હતી, જે રિયાલિટી ચેક દેવાનો હતો, એ શ્રી ઠાકોરજીની કૃપાથી આજે દીધો છે. આપ લોકોને જો આ વસ્તુ માટે થોડું પણ રિયલાઇઝેશન થાય તો મને આનંદ રહેશે. આના ઉપરાંત આપ લોકોને જે પ્રશ્ન છે એ હું શ્રવણ કરવા તત્પર છું.